આમોદમાં ગેરકાયદેસર રીતે નગરપાલિકાની દુકાનમાં સામાન મૂકતો ટેમ્પો ગટરમાં ફસાયો હતો। આમોદ નગરપાલિકામાં ગટરના પ્રશ્નોને લઈને સ્થાનિકોને મોટા ભાગે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। લગભગ 2013-14માં કરવામાં આવેલી હતી અને એમાં ફક્ત એક જ દુકાનનું પ્રોસિજર કરીને ભાડે આપેલ છે। પાલિકા દ્વારા આ ખાડા કામ કરવામાં આવે છે, કોઈ પણ જાતનું ભાડું વસૂલ કરવામાં આવતું નથી અને શોપિંગ સેન્ટરને પણ આપણે જોઈ રહેલા છે કે કેટલું બધું નુકસાન થયેલું છે, છતાં પણ એના માટે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। તો આના માટે જવાબદાર કોણ અને કોની રહેમ નજર હેઠળ આ દુકાનો ભાડે આપવામાં આવેલી છે? એનું ભાડું શું ડાયરેક્ટ કોઈના ખિસ્સામાં જમા થાય છે? એક આપણે એ પ્રશ્ન પૂછવો રહ્યો પાલિકાના શાસકોને કે આનું ભાડું કોના ખિસ્સામાં જાય છે ડાયરેક્ટ? અને અમુક દુકાનોમાં તો મજૂરો અંદર રહે છે, તકોરો પણ હવે ખરાબ થઈ ગઈ છે, છતાં પણ પાલિકા તરફથી કોઈ પણ જાતની કાર્યવાહી